હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અને હું આજે થોડો લેટ બ્લોગ સ્ટાર્ટ કરું છું. બીકોઝ એનું રીઝન એ હતું કે એઝ યુઝ્યુઅલ પૂજા હતી તો મારાથી મોડું ઉઠાણું. શું મારા નામ આપી આપણે? રેવા જ દે પૂજા, રેવા જ દે. કઈ નહીં, સારું, વાંધો નહીં. ચલો, પૂજા શું કરે છે? તો અત્યારે ગરમ પાણી પીવે. ખાલી થઈ ગયું? ચલો, કઈ વાંધો નહીં. પૂજાનું કેટલા દિવસથી ગરમ પાણી પીવાનું ચાલુ છે? બીકોઝ એનું રીઝન એને વજન ઉતારવું એવું લાગે છે. પણ તમને શું લાગે છે? ઉતરશે? નહીં ઉતરે ને? પણ વજન ઉતારવા માટે છે જ નહીં. તો મને તો શરદી થઈ છે એટલે. શરદી થઈ છે એટલે ગરમ પાણી પીવાનું એમ, અને પછી પાછું ઠંડુ ખાઈ પણ લેવાનું એમ. અરે કઈ વાંધો નહીં. ચલો, તો અહીંયા કાચું બનાવીને ખાઈ રહ્યો તો ચિંતા નથી. અને અહીંયા બધા બેઠા છે. બા, ગુડ આફ્ટરનૂન. બપોરે ગુડ હું મને ન આવડે. ગુપ્તાનૂન 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 ભાઈ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન મમ્મી. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. શું કરો છો તમે? રોટલા બનાવવા છે. રોટલા બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. સવારે શું જમવામાં બનાવ્યું હતું? પપ્પા ગયા હતા ત્યારે દેશી ભાણું. દેશી ભાણું. શેનું ભાણું બનાવ્યું હતું તે? ગલકાનું શાક, રોટલા, ઠંડા રોટલા. ઠંડો રોટલો બહુ ભાવે એટલે રોટલું બનાવી દીધું હતું. Okay. આપણા માટે અત્યારે ગરમ. ઓકે, નાઈસ. તો સારી વાત છે. તો કઈ નહીં, બધા અત્યારે પોતપોતાનું કામ કરી રહ્યા છે. ને મારે જવાનું છે અત્યારે એક પાર્સલ લેવા માટે. સો એક પાર્સલ લઈ આવું. એ પાર્સલ લઈ અને ડાયરેક્ટ પાર્સલની સાથે જ મળીએ. તો જોતા રહેજો, મળીએ. ગાઈઝ દ્રષ્ટિ એક વાત શેર કરી રહી છે તમને. તમે જરાક સાંભળો શું થયું હતું. આજે પોચી પૂનમ છે એટલે બેન ને ભાઈ માટે રહેવાનું હોય. તમે નાના હતા ને તો અમે તો એમ બોલવાનું હોય કે પોચી પૂનમડી અગાસે રહેંદા અન ભાઈની બેન રમે કે જમે તો ચિંતન મન રમે જ કેતો જમે રમે. પછી મમ્મી શીખવાડતી કે તારે ઉપર જઈને જમે એમ કહેવાનું, પછી તો જ હું જમી શકું. બાકી મને નહીં મોટી અહીંથી જેને સમજાવીને લઈ જાય તો રમે. જમે. તોય રમે જ કે એટલે હું એને એવું હોય ને કે ભાઈ હું રમું તો મારી બેને રમવી જોઈએ. છોકરીઓ ભેગા રમવા આવતા નહીં. ચિંતન પેલા છોકરીઓ ભેગો બહુ રમ્યો નહીં. અહીંયા આડોશ પડોશ ની છોકરીઓ બધી હતી એના ભેગો રમવા. પછી એના ગાઈઝ એમાં કેવું હતું ખબર છે? દ્રષ્ટિ રમવા નથી ને છોકરીઓ ભેગી તો મારે જવું હોય પણ હું ન જઈ શકતો. ખબર નહીં કેમ, પણ હું શરમાતો કે યાર. એને સ્કૂલની છોકરો હોય છે ને એટલે પછી એમ થાય. ના એવું નહીં. સ્કૂલની છોકરીઓ, પાડોશની છોકરીઓ હતી ને તો હું રમવા મતલબ હું એમ વિચારું કે હું જાઉં રમવા, પણ એ હું રમતી હોય બારબી ને બારબી ડસતી ને પછી ઓલા શું કહેવાય રમકડા આવે ને ઓલા રાંધવાના ને રસોઈના ને તો એવું બધું કરીને બેઠી હોય. તો આમાં જઈને હું કરું? ખાવું? તો કઈ વાંધો નહીં. ચલો, હું જાઉં છું. તો ગાઈઝ હું પાર્સલ લઈને ઘરે આવી ગયો છું. ના તમે જોઈ શકો તો મોટું બધું પાર્સલ મારી પાસે છે. અને આમાં છે બધા માટે એક સરસ મજાની ગિફ્ટ અને બધાને એક ચમત્કારી ગિફ્ટ આપવાની છે. આપણે ઘણા બધા કપડા ને શૂઝ ના તેને એવું તો ઘણું બધું આપ્યું બધાને, પણ આમાં કંઈક ચમત્કારી વસ્તુ છે. અને ચમત્કારી વસ્તુ શું છે એ જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. સાંભળજો મારી વાત ધ્યાનથી અને બધાની વાત ધ્યાનથી, બીકોઝ આનાથી કદાચ તમને પણ ફાયદો થઈ શકે છે. તો હવે બધા માટે શું છે એ હું તમને કહું. તો પેલા પાર્સલ આપણે ઓપન કરીએ અને પછી બધાને ચમત્કારી વસ્તુ પણ આપીએ અને બીજી કઈ કઈ છે એની સાથે વસ્તુઓ એ પણ આપણે જોઈએ. તો જેને મને ગિફ્ટ આપી છે એને બહુ જ સારી રીતે પેકિંગ કર્યું છે. કઈ વસ્તુ તૂટે નહીં એનું અંદર બહુ જ ખ્યાલ રાખ્યું છે, ધ્યાન રાખ્યું છે. એટલે આ થેલી છે એની અંદર. Oh my God. Guys, ખરેખર પહેલા તો આની અંદર શું છે હું તમને કહું. આની અંદર બધા માટે એક અલગ અલગ પરફ્યુમ છે. બધા માટે. મમ્મી માટેનો અલગ છે, પછી બા માટેનો અલગ છે, દ્રષ્ટિ માટેનો અલગ છે, પૂજા માટેનો, મારા માટેનો, એમ બધા માટેના પરફ્યુમ અલગ અલગ છે અને બધાની સ્મેલ અલગ અલગ છે. અને પછી એક એવો પરફ્યુમ છે જે છે તો એક જ પરફ્યુમ પણ બધા પર છાંટવાથી અલગ અલગ સ્મેલ આવશે. તો એ પરફ્યુમ પણ હું તમને દેખાડીશ ને બધાના આપણે રિએક્શન પણ જોઈએ છે. અને ગાઈસ રાશિ પ્રમાણેના પરફ્યુમ છે બધાના. પૂજાની રાશિ તો કન્યા છે, મારી રાશિ મેષ છે. એવી રીતે બધાની જ અલગ અલગ રાશિ છે. અહીંયા બેઠા છે બધા લોકોની અલગ અલગ રાશિ છે. અને રાશિ પ્રમાણે અમે લોકો પરફ્યુમ મંગાવ્યો છે. મંગાવ્યો છે ન્યુમરોલોશન કરીને એક કંપની છે જેમને રાશિ પ્રમાણેના પરફ્યુમ લોન્ચ કર્યા છે. શકો છો કે આમાં પૂજાનું એમનું નામ લખીને આપ્યું છે. સો ફર્સ્ટ આપણે પૂજાને આપીએ. મમ્મીનો પરફ્યુમ છે. તો બા આ તમારા માટે, દ્રષ્ટિ આ તમારા માટે. આ મારો પરફ્યુમ છે ગાઈઝ, પ્રેમ. ગાઈઝ દાદાનો પણ પરફ્યુમ આવ્યો છે. દાદા પણ સુગંધિત હશે હવે. તો અહીંયા બધાની રાશિ પણ લખેલી છે એને. વિર્ગો, પછી એક્વેરિયસ, આ બધાની રાશિ પ્રમાણે એને
મોકલ્યા છે. અને ગાઈઝ આના સિવાયની પણ બીજી ઘણી બધી વસ્તુઓ છે જે તમને ઘણી બધી હેલ્પફુલ થઈ શકે છે. લગ્નની તારીખ જોવાઈ છે, આ બધી જ વસ્તુઓ સાચું જ છે ને, કઈ ખોટું તો છે જ નહીં. કુંડળી જોવડાવી પડે છે, તે બધી જ વસ્તુઓ હોય છે. તે પ્રમાણે રાશિ પ્રમાણેના પરફ્યુમ. હવે હું મારો પરફ્યુમ એકવાર ક્યુટ સ્પ્રે છે, એકદમ ફાઇન સ્મેલ છે ગાઈઝ, એકદમ સ્વીટ સ્મેલ છે. પણ આ રાશિ પ્રમાણેના પરફ્યુમ મંગાવવાનું રીઝન એક જ છે કે આપણી એક અલગ એનર્જી છે. આપણે બધા જ એક અલગ વેવલેન્થમાં રહેવા વાળા લોકો છીએ, બધાની અલગ અલગ વાઇબ્રેશન હોય છે, બરાબર છે. તો એવી રીતે રાશિ પ્રમાણે બધાના મંગાવવાનો એક જ રીઝન કે બધા પોતપોતાની વાઇબ્રેશનને એક્ટિવેટ કરે. પણ આ પરફ્યુમ લગાવવાથી એની સ્મેલથી તમને પોતાને પોઝિટિવિટી જરૂર ફીલ થશે. તો ગાઈઝ હવે આમાં બીજી વસ્તુ હું તમને ઓપન કરીને બતાવું, અને લાસ્ટમાં હું એક સરસ મજાની વસ્તુ હું તમને બતાવીશ, તો બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. મોટું બોક્સ જે છે એને આપણે ઓપન કરીએ કે એમાં શું છે. કે ન માનવું એ તમારા ઉપર છે. બાકી વિશ્વાસ રાખો તો બધી વસ્તુ છે, જો ન રાખો તો કંઈ જ નથી. શ્રદ્ધા કા દૂસરા નામ સારંગપુર ધામ. યસ, ભગવાનને વિશ્વાસ હશે તો બધી વસ્તુ થશે. આમાં છે અમારા ભોળેનાથ. તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો બધાના ફેસ ઉપર એક સરસ મજાની સ્માઈલ આવી ગઈ. અને ગાઈસ આ બધી વસ્તુ સિદ્ધ કરેલી છે. હર હર મહાદેવ. મારે તો રૂવાડા ઉભા થઈ ગયા જોઈને. તો ગાઈસ તમે જોઈ શકો છો આ સરસ મજાની શિવલિંગ અમારા ઘરે આવી છે અને મહાદેવ સાક્ષાત અમારા ઘરે આવ્યા છે આજે. અને ગાઈઝ આ પણ વસ્તુ એમને મને ગિફ્ટમાં આપી છે. તો આ બધી વસ્તુ એમને સિદ્ધ કરીને આમ મોકલાવેલી છે મને. અમને લોકોને પણ હું કહીશ કે જો કદાચ ન માનતા હોય તો માનજો, અને માનતા હોય તો બહુ જ સારી વસ્તુ છે. અને જો તમારે બધાને પણ આવી બધી વસ્તુની ખરીદી કરવી હોય તો નીચે નંબર આપેલો છે. બા કેવું લાગ્યું તમને? બહુ મસ્ત, બહુ મજા પડી ગઈ. મજા પડી ગઈ ને? આને જોઈને તમને શું ફીલ થયું? એમ થઈ ગયું કે મારા ઘરે ભગવાન સાક્ષાત આવી ગયા. અને ગાઈઝ હવે ત્રીજી વસ્તુ એ ગિફ્ટ આપી છે. તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે મની મેગ્નેટ ટર્ટલ. કે ઘણા બધા લોકોના ઘરમાં આ કાચબો હશે છે, એ રાખતા હોય છે. અને આ કાચબાનું મહત્વ શું છે હમણાં બા પાસેથી પણ આપણે જાણીએ. તો પહેલા કાચબાને આપણે જોઈ લઈએ. અને ગાઈઝ આ ટર્ટલ જેને આપ્યો છે, બરાબર છે, તમે જોઈ શકો છો સિદ્ધ કરીને, ખરેખર એમને સિદ્ધ કરીને આપ્યો છે ટર્ટલ. અને ગાઈઝ તમે દુનિયાના કોઈ પણ ખૂણે હશો, કદાચ એક કોલ કરશો અથવા તો એમની વેબસાઇટ છે, અહીંયા નીચે હું તમને વેબસાઇટ પણ લખી આપીશ, તો તમે એમાં પણ જઈને તમે આ બધી જ વસ્તુની ખરીદી કરી શકો છો. કાચબો રાખવાનું રીઝન એ ઘરમાં કે જેના ઘરમાં વધારે દેવું અથવા તો કરજ થતું હોય, જેના ઘરમાં વધારે પડતા બીમાર પડતા હોય, જેના ઘરમાં સુખ શાંતિનો અભાવ હોય, એના ઘરમાં આપણે આ કાચબો રાખી શકીએ છીએ. કાચબો આપણા ઘરમાં બધી ધીરે ધીરે સ્ટેબિલિટી લાવે. એટલે જેમ રામજી સાથે સીતાજી છે, કૃષ્ણજી સાથે રાધાજી છે, એવી રીતે જ વિષ્ણુજીની સાથે લક્ષ્મીજી છે. અને જ્યાં કાચબો હોય ત્યાં વિષ્ણુજી પણ વાસ કરતા હોય, અને વિષ્ણુજી સાથે લક્ષ્મીજી તો હોય જ છે. તો એ પ્રમાણે આપણે ઘરમાં કાચબો એ બહુ જ સારું હોય. ઇવન ઘણા લોકોના ઘરમાં આપણે કાચબો જોયો હશે જેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે, પૈસા ટકે બધાને સારું રહે, બધાનું નેચર વાઇઝ બી સારું એવું ઇમ્પ્રોવાઇઝેશન આવે. તો કાચબો તો ઓલરેડી આપણા શાસ્ત્રોમાં ને એવી રીતે સારું જ માનવામાં આવે છે. અને એની એક સ્ટોરી પણ છે કે જ્યારે સમુદ્ર મંથન થતું હતું, બરાબર છે, ત્યારે વિષ્ણુજીએ એવું કીધું કે તમે આ જો પર્વત સ્ટેબલ ના રહેતો હોય તો કાચબાની માથે મૂકી, કાચબાની ઢાલ માથે મૂકી અને તમે એને સ્ટેબલ કરી શકો છો. તો ત્યારે એવી રીતે અત્યારે લાઈફ આપણી બધાની લાઈફમાં કોઈ સ્ટેબિલિટી છે જ નહીં, બરાબર છે, કોઈક ને કંઈક તો દુઃખ હોય જ છે. હા, અપ્સ એન્ડ ડાઉન્સ આવતા જ હોય છે. તેવી રીતે આ ટર્ટલ જો તમારા ઘરમાં રાખશો તો તમારા ઘરમાં સ્ટેબિલિટી આવશે. તો ગાઈસ આની પહેલા પણ અમારે આદિના પપ્પાનો ધંધો થોડોક નબળો હતો અને થોડોક વીક હતો, એટલા માટે અમે ટ્રી મંગાવેલું હતું. અને આદિનો સ્વભાવ થોડોક આમ ચીડિયો ને એવો થઈ ગયો હતો, એટલે એના માટે બ્રેસલેટ ને બધું મંગાવેલું હતું. મારા ઘરમાં આવ્યું તો મારા ઘરમાં બહુ સારું થવા માંડ્યું અને ધીમે ધીમે બધું સ્ટેબલ થવા માંડ્યું. અને આદિના સ્વભાવમાં ફેરફાર થઈ ગયો, ઘણો જોયો. અમે એ લોકોને કીધું કે તમારી આ વસ્તુ ટ્રી છે, બ્રેસલેટ છે, એનાથી અમને ઘણો ફાયદો છે. ગાઈસ આ બધી વસ્તુમાં આપણે વિશ્વાસ કરવો જોઈએ ને આ બધી વસ્તુ આપણે શાસ્ત્રોમાં લખેલી છે. જે શિવલિંગ છે, કાચબો છે, એ બધું આપણે ઘરમાં રાખવાથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે, સ્વભાવમાં ચેન્જીસ જોવા મળે છે. એટલા માટે આ બધી વસ્તુમાં આપણે થોડોક બિલીવ કરવો જોઈએ. અને મમ્મીએ કીધું પ્રમાણે કે વિશ્વાસ કરવો જોઈએ. અને ખરેખર હું હજી પણ કહું છું બધાને કે ઘણા લોકો આમાં બી કમેન્ટ કરશે કે આ બધી વસ્તુ નહીં, આમ તેમ, અમારા નસીબ પ્રમાણે તમને મળવાનું છે. પણ હું કહું છું ને કે તમે બિલીવ કરશો ને કોઈ પણ વસ્તુમાં તો જ તમને રિઝલ્ટ મળશે. ને
બિલીવ એકલું કરવાથી તમને કંઈ નહીં મળે, તમારે એની પાછળ કામ કરવું પડશે. એ કામ કરશો તો તમને મળશે. અને ગાઈસ, જે હવે હું આ વાત કરવા જઈ રહ્યો છું, આ બે વસ્તુઓ એમને મને મોકલાવી છે. આની અંદર છે પાયરાઇટ્સ. પાયરાઇટ્સ એક એવી વસ્તુ છે કે જે મની મેગ્નેટ તરીકે કામ કરે છે. તમે YouTube પર અથવા તો Google પર લખશો કે મની મેગ્નેટ સ્ટોન, તો આ પાયરાઇટ્સ જ આવશે. હું તમને ઓપન કરીને બતાવું. તો ગાઈસ, આ છે પાયરાઇટ પથ્થર. તમે જોઈ શકો છો, ખરેખર પથ્થરમાંથી જ દરેક વસ્તુ બને છે, મૂર્તિ બને છે, પથ્થરમાંથી બને છે, બરાબર છે. અને એના પર આપણે વિશ્વાસ કરીએ છીએ અને ઘણી બધી વસ્તુ આપણી સિદ્ધ થતી હોય છે. તો આ એક મારા માટે એક મની મેગ્નેટ પથ્થર છે. અને ગાઈસ, ખરેખર કહું તો એ બધી વસ્તુઓ સિદ્ધ કરેલી જ તમને મોકલાવશે. તો એમને મને પાયરાઇટની વીંટી કરાવીને મોકલાવી છે. અને પાયરાઇટની વીંટી કોઈ પણ કરીને પહેરી શકે છે, જેને લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલતા હોય, અથવા તો એને પૈસા આવતા હોય પણ એની પાસે રહેતા ના હોય, કાં તો પૈસા આવતા જ ન હોય, બરાબર છે. એ લોકો આ પાયરાઇટ્સની વીંટી પહેરી શકે છે. અને એમાં કોઈ જ એવી પેલી નથી કે રાશિ પ્રમાણે હોય. આ તે કોઈ પણ વ્યક્તિ પહેરી શકે છે. જોઈ શકો છો, આ પણ સિદ્ધ કરેલી છે. બહુ જ ફાઇન છે યાર, ખરેખર બહુ જ ફાઇન છે. કેટલો ભારી, કેટલો છે ભાર. આ વીંટી જ્યારે સિદ્ધ થતી હતી ને, ત્યારે એમને મને વિડીયો કોલ પણ કરેલો હતો. અને જે લોકો અમદાવાદથી છે, એ લોકો એમની ઓફિસ પર પણ જઈ શકે છે. અને જે લોકો અહીંયા મતલબ કાઠિયાવાડથી અથવા તો દૂરથી છે, જે અમદાવાદ નથી જઈ શકતા, એવો લોકો ઓનલાઈન પણ આ બધી વસ્તુ કરી શકે છે. અને ગાઈસ, તમે તમારા રાશિ પ્રમાણે અગરબત્તી પણ મંગાવી શકો છો. આ મેષ રાશિની અગરબત્તી છે. આ મેષ રાશિનું ધૂપ છે. સો ફાઇનલી ગાઈઝ, હવે જે વસ્તુનો હું તમને કહેતો હતો કે છેલ્લે હું તમને સરસ મજાની ચમત્કારી વસ્તુ દેખાડીશ, તો એ ચમત્કારી વસ્તુ છે આ પરફ્યુમ, જે ફેરામાન બૂસ્ટર નામ છે આનું. ફેરામાન બૂસ્ટર ચમત્કારિક પરફ્યુમ છે, જે બધાના શરીર પર છાંટવાથી બધાને અલગ અલગ સ્મેલ આવશે. અને બધાને પહેલા સ્પ્રે કરી દઈએ, પછી હું આને તમને માહિતી આપું કે આ ચમત્કારિક સ્પ્રે શું કામે કહેવામાં આવે છે આને. ચલો, બધાને સ્પ્રે છાંટી દીધો છે. જ્યોતિષની ભાષામાં શુક્રને મજબૂત કરવા માટે પરફ્યુમ લોકો લગાવતા હોય છે. લાઈક શુક્ર આનાથી મજબૂત થાય આપણો. અને શુક્ર એટલે શું છે કે આપણી બધી જે લક્ઝરી લાઈફ હોય ને, એ શુક્ર હેન્ડલ કરતું હોય છે. તો એવી રીતનું હોય છે. મને વધારે પડતું ખ્યાલ નથી. કેવી સ્મેલ આવે તને? સ્વીટ સ્વીટ સ્મેલ આવે. મજા જ આવી જાય. ચોકલેટ જેવી. ચોકલેટ જેવી આવે. કેવી આવે તને? ખાટી ખાટી આવે. મને રોઝ જેવી આવે છે. હે? હા હા, ચોકલેટ જેવી આવે છે. બાની ચોકલેટ જેવી આવે. પ્રોપર ચોકલેટ ની થોડી ચોકલેટ હે? જેવી. ચંપો હોય ને, ચંપાનું ઝાડ હોય ને, ચંપાના ફૂલ હોય ને, એ સુગંધ આવે છે. કપૂર જેવી આવે. સ્લાઇટ એવો કપૂર જેવી આવે. તો ગાઈસ, તમે જોયું, બધાના બોડી પર કંઈક અલગ રિએક્ટ કરે છે આ સ્પ્રે. તો આ રીતનો ચમત્કારી સ્પ્રે છે. જો તમારે લોકોને પરચેસ કરવો હોય આ સ્પ્રે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી જ વસ્તુ મેં તમને કીધું એ રીતે બધું જ અવેલેબલ છે. પહેલા તમે જે પરફ્યુમ જોયા, એ પરફ્યુમ તો ખરેખર કહું ને તો તમે કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો, તો એ ખુશ થઈ જશે. તો ગાઈસ, આ ન્યુમરોલોશનની જેટલી પણ વસ્તુ હતી, દરેક વસ્તુ અમને ખૂબ જ ગમી છે. અમારા વતી થેન્ક યુ સો મચ ન્યુમરોલોશનને. અને ગાઈસ, આ ન્યુમરોલોશન જો તમે ત્યાં જઈ નથી શકતા, તો કોલ પણ અવેલેબલ છે, વોટ્સઅપ કોલ પણ અવેલેબલ છે, વિડીયો કોલ બધું જ અવેલેબલ છે. એ નીચે વેબસાઇટ આપું છે, વેબસાઇટ ઉપરથી પણ તમે લોકો કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. બધી જ વસ્તુ તમને સિદ્ધ કરેલી મળશે. અને આના સિવાયની બીજી ઘણી બધી વસ્તુઓ ત્યાં છે. તો તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમને લોકોને ત્યાં મળી જશે, એ ડેફિનેટલી. અને આ બધી વસ્તુ કરવી જોઈએ, બીકોઝ ક્યાંક ને ક્યાંક આ પણ એક શ્રદ્ધાનો વિષય જ છે. તો તમે લોકો કમેન્ટ કરજો કે તમને આ બધી વસ્તુ કેવી લાગી. તો ગાઈસ, તમારી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય અથવા તો તમારા સ્પ્રે વિશે પણ જાણવું હોય, તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી વસ્તુ આપેલી છે, કોલ કરી શકો છો. અને પ્લસ તમારે વધારે પૂછપરછ કરવી હશે તો એની જે નોમિનલ ફી છે એમાંથી તમને 50% ડિસ્કાઉન્ટ મળી જશે, જો તમે એમ કહેશો કે મેં આદિત્યનો બ્લોગ જોયો છે તો. અને બાકી તમારે નોર્મલ પૂછપરછ કરવી હશે તો તમને ફ્રીમાં થઈ જશે. તો અત્યારે જ જઈ અને તમારી લાઈક જેટલી પણ પ્રોબ્લેમ છે તમે ત્યાં શેર કરી શકો છો. તો અમે તો જઈએ જ હવે બહાર મંદિર લેવા માટે. તો ચલો, તો ગાઈઝ, અમે લોકો આવ્યા છે અત્યારે મંદિર લેવા માટે. એકવાર તો જોઈ ગયા હતા, પણ અમને એક મંદિર ગમ્યું બી ખરા, પણ અમે ફરી પાછા આવ્યા, કારણ કે અમે લાકડાના મંદિર જોયા એવા. લાકડાના મંદિર અમને ક્યાંય ગઈમાં નહીં. અહીંયા બહુ બધા મંદિર છે અને મંદિર ખરેખર બહુ જ સારા છે. કયું આ ગમે ને તને? ક્યારના 2 થી 3 ધક્કા આમથી આમ ખાઈએ છીએ. ગમે છે, પણ હવે કોઈ બીજા ઓપ્શનમાં બીજી જગ્યા પર જોવા જઈએ છે. તો ચલો, એ ઓરેગાનો ને કહી દીધું. લાઈ તો મુખવાસ લાઈ તો કે બોલો. અરે રે, અત્યારે હું ને પૂજા અને મમ્મી ત્રણેય લેવા નાસ્તો કરવા માટે આવ્યા છીએ.
અને મંગાવ્યા છે બર્ગર. ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છે અને મંદિર ફાઇનલ કરવા ગયા હતા અને મંદિર ફાઇનલ કરીને આવ્યા છીએ અમે લોકો. અને મંદિર અમે લોકોએ આરસ પહાડનું જ ફાઇનલ કર્યું છે. બરાબર છે પૂજા? આરસ પહાડ તો શું હોય બકા આરસ પહાણ હોય. આરસ પહાણ જ કહેવાય. અમારે ત્યાં આરસ પહાણ કહે બરાબર. રોવું આવી ગયું એમ સમજો તો. નહીં રડીશ ના રડીશ તું આમ જોતો ખરા. ના રડીશ તું ના રડીશ. તો ગાઈઝ આ છે પૂનમનો ચાંદ અને આ છે મારો ચાંદ. આ છે મારો ચાંદ. આ શું કરે છે તું? પેલા પૂજા કરવાની હોય. પોચી પોચી પૂનમડી અગાસે રહેંદા અન ભાઈની બેન રમે કે જમે? જમે જમે. હવે એનું મારો અલગ કરવાનો હોય ને. બીજો કરવાનો. ચલો આદિત્યનો હોતી પર. જમે રમે નહીં. થેન્ક યુ. તો વાંધો નહીં. ચલો. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને અમે લોકોએ જમી લીધું છે. જમવામાં શું હતું મમ્મી? ઓરો રોટલા આજે પોચી પૂનમ છે એટલે રોટલા કોરા બનાવવાના હોય. યસ. અને એને એના ભોલેનાથ આવ્યા છે ઘરે તો એને એના માટે હવે નવું મંદિર પણ લેવું છે. તો મેં કીધું સરસ ચલો આપણે લઈ લઈએ કારણ કે કેટલા ટાઈમથી મંદિરની ખરીદી અમે લોકોએ નથી કરી. આજે ઓલો વ્લોગ તમે જોયો તો ને કે 1 લાખ રૂપિયા આપ્યા એમાં મેં પેલા મને પૂછ્યું હતું કે તને 1 લાખ શું કરે? રૂપિયા આપું હા. તો તું શું કરે એનું? એટલે મેં કીધું હું પેલા તો મંદિર જ લઉં. એટલે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તો જલ્દી જલ્દી તમારી પણ નાની મોટી દરેક ઈચ્છાઓ પૂરી થાય એવી ભોળેનાથને પ્રાર્થના, એવી ભગવાનને પ્રાર્થના. તો બસ તો કંઈ નહીં. અને મેં તમને આજે જે બ્લોગમાં કહ્યું આજના બ્લોગમાં જનરલી એ જ બધું હતું. તો એના માટે જ અને પ્લસ કે એ બધું જે અમે તમને કહ્યું બપોરે એ બધું જ સાચું છે અને બધામાં જ તમારે પણ વિશ્વાસ કરવો જોઈએ. અમે માનીએ છીએ. તમારે માનવું ન માનવું તમારા ઉપર છે. પણ હું તમને કહું કે ડેફિનેટલી તમે એકવાર માનો, એકવાર ટ્રાય કરો અને શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો એના પર. અમને તો ઘણો ફાયદો થયો. ડેફિનેટલી ફાયદો થશે. આઈ એમ ડેમ શ્યોર. અને એ બધું જ જાણવું હોય વધારે જાણવા માટે, માહિતી જાણવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી જ વસ્તુ આપેલી છે. તો બસ તો કંઈ નહીં. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો કોઈને જે કંઈ પણ પ્રશ્નો હોય એમને કોલ કરીને પૂછી લેજો અને જે કોઈ પણ પ્રશ્ન બીજા પણ હોય કમેન્ટ કરજો. તો આઈ હોપફુલી હું તેનો જવાબ આપી શકીશ. બસ તો આજના બ્લોગમાં તો આટલું હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તમે જ છો જેના કારણે લોકોને અભિમાન નથી આવતું પોતાના મુખડા ઉપર. શું બધાને બોલવા દે. એટલે એ ચંદ્ર છે જેનો ચાંદા શું કહું હવે આમ? મામાનું મોઢું એટલું મામા નહીં મારા. તો કોને? એ ચંદ્ર છે જેના કારણે લોકો છે ને એમ થોડાક એમ રહે છે કે પોતાના રૂપ ઉપર ગુમાન નહીં કરી શકતા કોઈ એમ.